હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું માંડવી પાકની રેસીપી શેર કરું છું. તો એના માટે મેં એક વાટકી શીંગ લીધી છે, એક વાટકી ખાંડ, પોણા ભાગની દૂધ અને મેં એક વાટકી કાજુ લીધા છે. હવે એને એક મોટી કઢાઈમાં એટલે કે જાડી કઢાઈમાં એમાં એ શીંગ નાખી અને એને શેકી લેવાની. તો શીંગ શેકાઈ ગઈ છે. તો મારે 15થી 20 મિનિટ જેટલું લાગ્યું શેકતા. હવે એના ફોતરા ઉતારી માંડવીના ફોતરા ઉતરી ગયા છે. હવે એને મિક્સચરમાં પીસી લેવાની. તો હવે એમાં માંડવી નાખી તો માંડવી ભેગા આપણે આ કાજુ પણ નાખી દઈશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું. તો એને સહેજ ઝીણું એવું બારીક એવું પીસવાનું છે. તો જો પીસાઈ ગયું છે, રેડી છે. તો આપણું મિશ્રણ પણ રેડી છે પીસાઈને. હવે આપણે એ જ કઢાઈમાં જે ખાંડ લીધી હતી એનાથી મતલબ ડૂબે ને, ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું ચાસણી માટે. તો હવે ચાસણી પણ થવા આવી છે. તો આપણે ચેક કરી લઈએ. એક તારની ચાસણી કરવાની છે, બહુ નહીં કરવાની, નહીંતર માંડવી પાક કડક થઈ જશે અને છૂટો પડી જશે. એટલે એક તારની ચાસણી કરવાની છે. આ રીતે આપણે ચેક કરી લઈએ. તો ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં જે આ 2 ચમચી દૂધ હતું એ આપણે એમાં નાખી દેવાનું. એટલે દૂધ નાખવાથી માંડવી પાક આપણો સોફ્ટ થશે, સરસ પોચો. તો હવે જો વ્હાઈટ થવા માંડ્યું છે, આપણે દૂધ નાખ્યું ને એટલે સરસ વ્હાઈટ ચાસણી થઈ ગઈ. હવે ધીમો ગેસ કરી અને આપણે મિશ્રણ કર્યું હતું, જે માંડવીનો ભૂકો કર્યો હતો એમાં નાખી દેવાનો. હવે એને હલાવી ને મિક્સ કરી લેવાનું. ને મિક્સ થઈ જાય પછી એને ઠરવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે આમાં ઘી લગાવી લઈએ. એક પ્લાસ્ટિક બેગમાં એને આખાઈમાં ઘી લગાવી લેવાનું. પછી જે આ ઠરી ગયેલું મિશ્રણ છે એમાં નાખવાનું. પછી એને આવી રીતે અલટાવી પલટાવી આમથી આમ આપણે જેમ લોટ બાંધીએ એ રીતે તો સરસ આપણે લોટ બાંધીએ એવું જ થઈ ગયું છે. તો હવે એને આપણે પ્લાસ્ટિક બેગનો એક છેડો એની ઉપર રાખવાનો ને એને વૈણાની મદદથી આપણે વણી લેવાનું.
તો આ આપણું તૈયાર છે. જો હવે એને ચાકુની મદદથી અને તમે જે રીતે શેપ આપવો હોય એ આપી શકાય. તો મેં આ ચોરસ રીતેનો શેપ આપ્યો છે, આપણો જે માંડવી પાકનો હોય છે એ જ રીતનો. તો ગુજરાતીઓનો લોકપ્રિય એવું આ માંડવી પાક તો તૈયાર થઈ ગયો છે. જો સરસ પોચો થયો છે. તો તૈયાર છે આપણો માંડવી પાક. તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.